હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. તો સર્વપ્રથમ બધાને હેપી દિવાળી. કાલ તમે જોશો ત્યારે તો ધોકો આવી ગયો છે, બરાબર ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને હેપી દિવાળી બધાયને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી બધાને. અવાજ કમામ થઈ ગયો પપ્પા. ખરેટી પડી ગઈ. ખરેટી પડી ગઈ. પપ્પા આજનો સુવિચાર. સુવિચાર, જો તમે જીવનમાં કોઈ માણસને રડાવશો તો હવન કરવાથી પણ કોઈ ફાયદો નથી, પણ જો તમે કોઈ માણસને હસાવશો દિવસમાં એક વખત તો ભગવાન પાસે અગરબત્તી કરવાની પણ કોઈ જરૂર નથી. વાહ 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 વાહ. જો પપ્પાએ મસ્તીનો સુવિચાર કહી દીધો છે, બરાબર. હવે નાસ્તાનું ને એનું પ્લાનિંગ છે. તમારે શું? તમે કરી લીધો? હું તો જાઉં છું બહાર નાસ્તો કરવા, પાઉં બટેકા ખાવા. મને બહુ ઈચ્છા છે. મમ્મી તમારે ખાવા છે? પાર્સલ લેતો હું, ખમણ લઈ આવું, ઈદડા, ઢોકળા, ફાફડા, જલેબી, પાટુડી. બોલો. કાંઈ નહીં, મારો નાસ્તો થઈ ગયો છે. તો જમવા ભેગું ના કાંઈ નહીં, કેવલ મારનો હાલે. તમારે ખમણ ખાવા? કા હમણાં તો કહેતા હતા ને વ્લોગમાં કે બસ થઈ ગયું થઈ ગયું. હમણાં મને કહેતા હતા હાલ જા ઉપર ખમણ લેતો આવ એમ. ખમણ તો 50 રૂપિયા અમે તને ખાઈ લઈએ. હા વાત તો ના શું કામ પાડો હતો? કાંઈ નહીં, લેતો આવી. હા નકા બધાને તો એવું જ લાગે ને કે આજ ખા ખા કરતો હોય છે. હા એમ. અમે 50 રૂપિયા અમે તો બે બટકા ખાઈ. હમ. આમાં 50 રૂપિયા 3 જણા વધે પાછા. હા હો. પણ કેવલ અમારે નાસ્તો થઈ ગયો એટલે પછી અમે જોઈને તો તોય આપણે એના જેટલું એના ન ખાય, ન ખાય. કેવલ જેટલું ન ખાઈ હતી આપણે. પછી કેવલને બપોરે જમવાનું હોય. અત્યારે નાસ્તો હરખી રીતે કરે છે એટલે બપોર નહીં જમે. બપોરે નથી જમવાનું. મેં હમણાં તો ના પાડી. આપણે જ જોઈએ બપોર ભૂખ લાગી ગઈ. આમાં કેવું છે પછી વધારે હોય ને એટલે નો ભાવે, ઓછું હોય તો ભાવે આપણને. આ સંતુષ્ટ પુષ્ટિગુણનો નિયમ છે અર્થશાસ્ત્ર. પુષ્ટિગુણ. તૃષ્ટ થઈ જાવ ને તમે, તમને 5 રોટલીની ભૂખ હોય ને તો તમે પહેલી રોટલી ખાવ ને એનો જે સંતોષ મળ્યો ને બીજીમાં ન મળે. હા સાચી વાત. બીજી ખાવ ને એટલે ત્રીજીમાં ન મળે. જ્યારે વધારે ભૂખ લાગી ત્યારે બહુ ખાઈ ન હતી. હા એવું થાય. એટલે એ ક્રમવાર ઘટતું જાય પછી તમારી તૃષ્ટ છે બધાને ને હરખું ન હોય કા કેવું? હા ના ના બધાને હરખું જ હોય. એને હરખું ન હોય, કોઈને ન હોય હરખું. નિયમ જ છે ઉપરથી કેવા. પહેલામાં જે તમને મજા આવી બીજીમાં ન મજા આવે, બીજી મજા આવે ત્રીજીમાં ન મજા આવે, અને છેલ્લે 5મી રોટલી ખાવ તો એ તમને એકેય રોટલી કરતા એમાં ન મજા આવે. એવી તમારું હોય પણ એમાં પેલા ભૂખ બહુ લઈ ગઈ હોય હવે એટલે પેલી રોટલીમાં તો બેસી લાગે, પછી બીજી એનાથી થોડી ઓલી લાગે, ત્રીજી આમ થતું જાય. મેં કેવું તમારે એવું છે? મારે એવું છે. બધાને નિયમ જ છે. હાલો હું જાઉં હવે. કેળાને એમ થાય કે ક્યારે હું ઊભો થાય ક્યારે મારું પેટ ભરાઈ જાય કા કેવું? ચાલો ચાલો હું નીકળું. આ દૂધ ચા નાસ્તો કરીએ. જો બધા હે ને આરામ કરીને ઉઠી ગયા. આરામ એટલે તો વાત જવા દો એવો આરામ કરે છે હમણાં તો. હું તો ખાસ કરું છું. બિંદુ કહે ને એ પહેલા તો હું કહી દઉં કે હું તો ખાસ કરું છું આરામ, એમ બરાબર ને? એટલે તને ફૂલ આરામ કરે. હા. ખાવાનું ભૂવાનું બહાર જવાનું બસ. અને આ જો મમ્મી ને પપ્પા 2 જણા રહ્યા. ઓલું હેમ્પર હતું તો આજ ખોલીને બેઠા કે હાલો કે આજ નિરાતે બેઠા બેઠા ખાઈ ગઈએ. હા બીજું છે કા ઓલું તો મોટું હતું એ તો પૂરું થઈ ગયું. બધે મહેમાન આવ્યા હતા બધે દીધું એટલે પતી ગયું. જો હમણાં ચોકલેટ ને ઓલી ડેરી મિલ્ક ને ખાટી મીઠી શું પપ્પા? હમણાં પૂરું. હા એમાં પૂરું થઈ જાય. હા હમણાં પૂરું એમ ને? કાંઈ વાંધો નહીં, ખાવા સારું છે. બધે મોઢું મીઠું કરવાનું. હાલો બધાય મોઢું મીઠું કરવા. તો તમે કરો હરખું એટલે બિંદુ આમ તો હાલો ખાવો બધે. ના ના બા બીજા બધાને બોલાવો, મને તો હાલશે. તું ખા એમ મારું પેટ ભરાઈ જાય. ખાઈ લે ને તોય એવું કહે કે તું ખાવાનું પેટ ભરાઈ જાય. આ બાજુ તો કાંઈ બોલતા જ નથી હો. ફૂલ ફોકસ હાલો બધા ખાવા હાલો હાલો. હે ને, ફૂલ ફોકસ ખાવા ઉપર જ, બીજી કાંઈ વાત નહીં એમ. ન ખાય તો કે ખાતા નથી. એકેય વાત તો ન પૂછે. એને દુનિયા લડતી હોય લડવા દેવાની. કાંઈ હા ખાઓ ખાલી કા. ના ના કાંઈ વાંધો નહીં.
તો મારે છે ને જાવું તું હમણાં બહાર, તો મેં કીધું હાલો કીધું હું જરાક બહાર જઈ આવું, પછી આજે જમવાનું કાંઈ બનાવવાનું છે નહીં, કા ખાલી બિંદુનું એકનું થોડું ઘણું શીરો ને એવું બનાવી નાખશે મમ્મી, બાકી બીજું અમે બધા બહારનું જ ખાવાના, એટલે મેં કીધું પાર્સલ લઈ લેતો આવીશ, કીધું પછી નિરાતે વાત એમ. પપ્પા જાય છે બહાર. હે મમ્મી ને પપ્પા બહાર. હા મમ્મી ને પપ્પા ફરવા જાય છે. શું લેવા જાય છે? ચોરાફળી મઠીએ. મેં કીધું જીવો બહાર, આખો દી ઘરમાં પછી કંટાળે. હું હે ને? એ પપ્પા હે ને ચાઈ નથી લઈ જતા બહાર. પપ્પા બહુ કંટાળે. પપ્પા હે ને કંટાળા. પપ્પા તું સમજતી નથી. પપ્પા કેમ નથી લઈ જતા ખબર હે? મમ્મીનો વજન જાજો ને તો ગાડી હલાવતા નથી ફાવતું. હે મમ્મી? ગાડી પડી જાય. ઈ તો છે ઈ છે લે વજન કે ગાડી સાચું ને પપ્પા? એમ નહીં તો તો મારે પછી? એવું કરું દઈશ હું હલાવું ની પાછળ બે તો હાવ નો બેહે. એક તો દિવાળીના દિવસો ભારે દિવસો કહેવાય, એમાં વળી ક્યાંક પપ્પા કહેશે ટટકાવે આ ઉંમરે હવે પછી ઓલા શું કહેવાય હાંધા પકાઈ ભાંગે તો એ જોડાવામાં વાર લાગે. હેરાન કરી નાખે. તો પછી ચાલો તો હું જઈ આવું બિંદુજી, બરાબર? કાનાના વાઘા લેવાના છે. કાનાના વાઘા લેવાના છે એટલે ખાસ તો જાય. અમે જ બધા નવા કપડાં લઈ લીધા, હવે કાના હારું લઈ લઈને કા. Yes. એને જોઈએ ને નવા જ પહેરવાનો હોય ને ન્યુ યરના દિવસે પહેરાવશું ને સવારે, એટલે કીધું મમ્મીને એ લોકોને કીધું તમે જી આવો બહાર આટો મારી આવો, મંદિરે જી આવો ને વાઘા ને બધું લઈ આવો એમ. આટો મરાઈ જાય. મમ્મીને એ લોકો જાય ને તો મંદિરે જ જાય, એના પપ્પા મંદિર આમ જાય આમ જે આટો મરાવી મમ્મી ઘરે લઈ આપે તો દાંત કાઢે. હેમંત સાહેબ ક્યાં લાગે? હું પૂછ્યું કે જવાની ઈચ્છા. પપ્પા એક કમેન્ટ હતી આજે ઈ કે તમારા પપ્પા છે ઈ આંધળા છે. પપ્પા ઈ વિશે કાંઈ વિશેષ ટિપ્પણી તમે કરવા માંગશો? નહીં કોમેન્ટમાં આવે એટલે કહેજે ભાઈ કે એ તો મોતિયો ઉતરાવેલો હતો ને એટલે કાળા ચશ્મા પહેર્યા દેખાય છે મને બધું. બાકી પપ્પાને કમ્પ્લીટ દેખાય છે, ઈ મોતિયાના લીધે ચશ્મા પહેર્યા હતા ને એટલે એવું લાગ્યું હશે, બાકી એવું કાંઈ નથી. ચાલો જો ગયો તો જમવાનું લેવા માટે, આવી ગયો બધુંય, અને મેડમને જો જમવાનું આપી દીધું. માં મળે સ્પેશિયલ અલગ આવ્યું. સ્પેશિયલ બિંદુ માટે મસાલા અને ગરમ મસાલો, કોઈ જાતનું મતલબ મસાલો નહીં, બધું એ રીતનું લઈ આવ્યા. ના પાડી ડોક્ટરે ખોટું. ડૉક્ટરે ના પાડી મસાલા ને એવું બધું ખાવાની, એટલે એવું કાંઈ છે નહીં. અને અમારા માટે જે લીધું છે એમાં ભરપૂર મસાલાવાળું લીધું, ભરપૂર એટલે માપે જેટલું આવે એટલું. ડોરા કાર્ડમાં મારી સામે એવી રીતે. ભરપૂર મસાલા ન ખવાય એમ. હા નથી જ ખાવાના એટલે જ ને, એટલે તો ઓળખીતા ત્યાંથી લેવા જાય છે, નકર તો ન ગમે ત્યાંથી લઈ આવી કે આપણે કઈ એમ કરી તો દઈએ, નકર ઓલા તો બીજા હોય તો એમ કહે હા તમે કયો એવું જ છે એમ ધરબી દઈએ, પછી શું થાય. મસ્ત હે. ભાઈયું ને આ શું છે? એ રાયતું છે, એક દમ બિરયાની છે, બિરયાની, પનીરનું શાક, હા રોટલી, છાશ. હા છાશ વગરનું હાલે આપણે. છાશ વગર નો હાલે. અને ઓલું શું કહેવાય પાપડે બિંદુને અડધો જ દઈ કે એને ઓલું ગરમ પડે ને બધું આ મરી ને હળદ ને બધું આવે, એટલે કીધું તું ભાઈ અડધો જ ખા. ઘડીક વાર તો આમ સામે જોવે પણ ખાઈ લે, બોલે નહીં કાંઈ. ખા. કેવલ આવું ન કરે. હમણાં તો બિંદુની હાલત એવી થાય ને આખો દી એક રૂમમાં બેડ ઉપર આ જગ્યાએ બેઠો રહેવાનું, કારણ કે હલન ચલન તો થાય એમ નથી કાંઈ. બેઠી હોય ને પછી એવી અખરાય કંઈક તો કા. એ માણસને એકને જ જગ્યાએ બેસીને પછી કંટાળો આવે. પછી આ લોકો બધે બેઠો હોય ને હમણાં તો કેવલ ઘરે હે એટલે બહાર બધે બેઠો હોય એટલે બેહું થોડીક વાર આટો મારું પછી સુઈ જાવ પાછું. કાંઈ વાંધો નહીં, આરામ કરો. દિવાળી તો આવતા વર્ષે ઉજવાશે. કેમ દિવાળી આવી ગઈ ખબર ન પડી. તો કેમ બીજો ત્રીજો મહિનો આવી જશે ખબર નહીં પડે. એમ જ હોય. ક્યાં 5 મહિના છે. જો મમ્મીને એ લોકો લઈ આવ્યા છે ભગવાનના વાઘા લઈ આવ્યા, અને ચોળાફળી ને એવું લે. ચોળાફળી મઠિયા લઈ આવ્યા, ખાલી ચોળાફળી લઈ આવ્યા. મઠિયા પડ્યા પડ્યા હે ને? લઈ હતા ને હા. ચોરાફળી તને વધારે ભાવ ને ચોરાફળી વધારે લીધી. ઓહ અચ્છા, મઠિયા ઓછા લીધા. બરાબર છે. હતા આ તીખી મીઠી લાગે ને ઓલા જરી ગઈડા લાગે મઠિયા. અને આ ભગવાનના વાઘા સરસ છે હો. આ ભગવાન માળા માળા, આ મુગટ છે. ત્યાં મુગટ, વાવ મસ્ત છે, મસ્ત છે. હાલો હવે જમશું નહીં, મામા આવે પછી. કા મામા આવે જ છે. આ આવે જ છે ને તો પછી હવે આ રીતમાં બેસીને
જરીક વાર રાત જોઈએ મામા. હવ જોઈને પછી હારે જ બેય ના દિવાળી હે તે મામાનું બહુ ધ્યાન રાખવું પડે હવે. મામાને ધ્યાન રાખવું પડે હો, એમાં કાંઈ નું હાલે હે ખર્ચા ભાઈગા મમ્મી ભાઈગા જો હે બાબા હે ને પાછી ભાઈ બી જ આવે છે ઉપર. હા એટલે તો ભાઈ પેલા. આ બધું જોવું પડે આપણે સિચ્યુએશન. રેડી સારું હાલો ત્યાં તૈયારી તો કરી લી હા તૈયારી કરી. હા તો જો આવી ગયા ફટાકડા ફોડવા દિવાળીની રાત અને આ જો કેમ છો ભાવિશભાઈ બસ મજામાં જો એ નાના બાળક બધાય આ બીજી બાળક તો અમારા ગુંજનભાઈ ડેકી ભરી છે આખી તણખો નો આવે આદર્શભાઈ એટલું ધ્યાન રાખજો હા જો આતશબાજી મૂકી છે વાવ સૌથી વધારે મજા છે ને સૌથી વધારે મજા કરે આ બે ટેણિયા જો એ શું થયું